નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ મિકેનિકલ એજ્યુકેટર્સમાં। આજનું આ વિડીયો લેક્ચર ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં આવતા સ્ટીયરિંગ જીઓમેટ્રી વિશે છે, જે આ સિરીઝનો પાર્ટ 1 છે, જેમાં આપણે કેટલીક સ્ટીયરિંગ જીઓમેટ્રી છે તેના વિશે ડિસ્કસ કરવાના છીએ। તો આવો આજનો વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીએ। આજના વિડીયો લેક્ચરમાં આપણે જે અહીંયા તમને 7 ટોપિક દર્શાવેલા છે। ફર્સ્ટ છે ટો ઇન ટો આઉટ, કેમ્બર, ત્યારબાદ કિંગપિન ઇન્ક્લિનેશન, ત્યારબાદ કમ્બાઇન્ડ એંગલ એન્ડ સ્ક્રબ રેડિયસ, ત્યારબાદ 5th નંબર ઉપર છે કેસ્ટર, 6th નંબર ઉપર છે અંડર સ્ટીયરિંગ એન્ડ ઓવર સ્ટીયરિંગ, એન્ડ લાસ્ટ છે જે છે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટીયરિંગ લેઆઉટ્સ। એટલે કે જે સ્ટીયરિંગ જીઓમેટ્રી છે તેમાં આ ટોટલ 7 પોઈન્ટ્સ આવે છે જે આપણે ડિસ્કસ કરવાના છીએ, જેમાં આપણે પાર્ટ 1માં જે છે તે માત્ર ને માત્ર આ 4 ટોપિક એટલે કે ફર્સ્ટ જે 4 પોઈન્ટ્સ છે તે ડિસ્કસ કરવાના છીએ, જેમાં ફર્સ્ટ રહેશે ટો ઇન ટો આઉટ, સેકન્ડ રહેશે કેમ્બર, થર્ડ રહેશે કિંગપિન ઇન્ક્લિનેશન અને ફોર્થ રહેશે કમ્બાઇન્ડ એંગલ અથવા તો સ્ક્રબ રેડિયસ। તો આવો આજનો ફર્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ। તો ફર્સ્ટ ટોપિક છે તે છે ટો ઇન એન્ડ ટો આઉટ। હવે મિત્રો, કોઈ પણ વેહિકલ માટે ટો ઇન અને ટો આઉટ કન્ડિશન છે તે ક્યારે કહેવાય, તો અહીંયા તમને ફિગર દ્વારા સમજાવવામાં આવેલ છે। તો મિત્રો, જ્યારે આપણે સ્ટીયરિંગ જીઓમેટ્રીની વાત કરતા હોઈએ ત્યારે જે વ્હીલ સ્ટીયર થવાના છે એટલે કે જે વ્હીલ વેહિકલને ટર્ન લેવામાં મદદરૂપ થાય છે તે વ્હીલ વિશે આપણે ચર્ચા કરીશું। તો જનરલી જે અત્યારના ઓટોમોબાઈલ વ્હીકલ્સ છે તેમાં ફ્રન્ટ વ્હીલ જે છે તે સ્ટીયરિંગ વ્હીલ્સ એટલે કે સ્ટીયરિંગ ફ્રન્ટ વ્હીલ્સ તરીકે પણ ઓળખાતા હોય છે। તો અહીંયા આપણે માત્ર ને માત્ર જે છે તે આ થિયરીમાં ફ્રન્ટ વ્હીલ વિશે જ ચર્ચા કરીશું અને જેટલી બી ટર્મિનોલોજી છે તેની ડિસ્કશન આપણે ફ્રન્ટ વ્હીલ રિલેટેડ જ કરીશું। તો હવે વાત કરીએ ટો ઇન અને ટો આઉટની। તો જે લેફ્ટ હેન્ડ સાઈડમાં જે ફર્સ્ટ ફિગર છે તે છે ટો ઇનની। તો ટો ઇનમાં જ્યારે આપણે ફ્રન્ટ વ્હીલને ટોપ વ્યૂથી જોવામાં આવે એટલે કે કારના ટોપ વ્યૂથી જ્યારે તમે ફ્રન્ટ વ્હીલને જુઓ છો ત્યારે હવે બે ડિસ્ટન્સ આપણી પાસે હશે, એક છે એક્સ અને વાય। હવે તમારે એક્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું તે સમજાવી દઉં। તો એક્સ કેલ્ક્યુલેટ કરવા માટે જે ટાયરના જે ફ્રન્ટ પોર્શન છે એટલે કે જે આ બે પોર્શન છે, ફ્રન્ટ પોર્શન છે, તે બે વચ્ચેના ડિસ્ટન્સને એક્સ તરીકે ઓળખશું અને જે ફ્રન્ટ ટાયરનો જે રિયર પાર્ટ છે તમે જોઈ શકો છો આ જે છે તે રિયર પાર્ટ છે, તો તે રિયર પાર્ટ વચ્ચેના જે બે પોઈન્ટ્સ છે તેની વચ્ચેનું ડિસ્ટન્સ આપણે વાય તરીકે કેલ્ક્યુલેટ કરશું। હવે ટો ઇન કન્ડિશન ક્યારે આવે કે જ્યારે વાય માઇનસ એક્સ કરતાં તે તમને ગ્રેટર ધેન 0 મળે એટલે કે પોઝિટિવ વેલ્યુ કોઈ પણ પ્રકારની મળે તો તેને ટો ઇન કન્ડિશન કહેવામાં આવે। અને તેવી જ રીતે હવે રાઇટ હેન્ડ સાઈડની જો ફિગર સમજી લે તો ટો આઉટ કન્ડિશન કોને કહેવામાં આવે કે જ્યારે વાય માઇનસ એક્સ, વાય જે છે અને એક્સ જે છે તે આપણે જે પ્રમાણે ડિસ્કસ કરેલું તે પ્રમાણે જ કેલ્ક્યુલેટ થશે કે y જે છે તે રિયર પોર્શન ઓફ ધી ફ્રન્ટ વ્હીલ, ડિસ્ટન્સ બિટવીન ધી રિયર પોર્શન ઓફ ધી ફ્રન્ટ વ્હીલ ઇઝ ધ y એન્ડ x ઇઝ ધી ડિસ્ટન્સ બિટવીન ફ્રન્ટ સાઇડ ઓફ ધી ફ્રન્ટ વ્હીલ। તો ત્યારબાદ હવે જ્યારે ટો આઉટ કેલ્ક્યુલેટ કરીએ ત્યારે y માઇનસ એક્સ જો તમને લેસ ધેન 0 મળે એટલે કે નેગેટિવ વેલ્યુ જ્યારે તમને જોવા મળે છે ત્યારે તમે તેમ કહી શકો કે જે ફ્રન્ટ વ્હીલ્સ છે તે ટો આઉટ કન્ડિશનમાં છે। તો મિત્રો, આ વાત થઈ ટો ઇન અને ટો આઉટ કન્ડિશનની કે ક્યારે તમે ટો ઇન જે છે વ્હીલ તે પણ કહી શકો અને ટો આઉટ ક્યારે છે તે તમે ઓળખી શકો। તો તમે જોઈ શકો છો હવે તેના રિલેટેડ પોઈન્ટ્સ વાંચીએ। ટો ઇન ઇઝ ધી અમાઉન્ટ બાય વિચ ફ્રન્ટ વ્હીલ ઓફ ધી ફ્રન્ટ વ્હીલ્સ આર સેટ ક્લોઝર, એટલે કે જે ફ્રન્ટ પાર્ટ છે ફ્રન્ટ વ્હીલનો તે કેટલો નજીક છે તે દર્શાવતું કોઈ પણ જે ટર્મ છે તો તેને ટો ઇન કહેવામાં આવે છે। એવી જ રીતે ટો આઉટ ઇઝ ધી અમાઉન્ટ બાય વિચ રિયર ઓફ ધી ફ્રન્ટ વ્હીલ્સ આર સેટ ક્લોઝર, એટલે કે જે ફ્રન્ટ વ્હીલનો રિયર પાર્ટ છે તે કેટલો નજીક છે જો તે કોઈ દર્શાવતું ટર્મ હોય તો તેને ટો આઉટ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ રીડ કરીએ। ઇનકરેક્ટ ટો ઇન ઓર ટો આઉટ કોઝ સ્લીપેજ એન્ડ રબિંગ એન્ડ પ્રીમેચ્યોર ટાયર વિયર ઓન એઇધર સાઇડ ઓફ ધી વ્હીલ ટ્રેડ સેગમેન્ટ, એટલે કે હવે વાત કરી છે કે જ્યારે તમારું જે ટો ઇન અથવા તો ટો આઉટ ટર્મિનોલોજી છે તે કોઈ પણ વેહિકલમાં ઇનકરેક્ટ હોય એટલે કે પ્રોપરલી ટો ઇન પણ ન હોય અને ટો આઉટ પણ ન હોય તો તેના કારણે કેટલું જે છે તે તમે ડેમેજ જોઈ શકો છો કે ફર્સ્ટ જે છે તે સ્લીપેજ તમને જોવા મળે છે, ટાયરમાં સ્લીપેજ જોવા મળે છે। ત્યારબાદ જે છે તે અનઇવન રબિંગ કન્ડિશન્સ પણ જોવા મળે છે એટલે કે જે ટ્રેક્શન સરફેસ સાથેનો કોન્ટેક્ટ હોય તે પ્રોપર રહેતો નથી અને ટ્રેક્શન સરફેસ સાથેનો કોન્ટેક્ટ પ્રોપર ન હોવાના કારણે તમારું જે ટાયરનું જે વિયર છે તે પ્રીમેચ્યોર એટલે કે જે સમય પહેલાં જે છે તે તમારા ટાયર ઘસાઈ જવાની શક્યતા રહેતી હોય છે। ત્યારબાદ થર્ડ પોઈન્ટ રીડ કરીએ। હાયર ટો ઇન વુડ રિઝલ્ટ ઇન ડિક્રીઝડ ઓવર સ્ટીયરિંગ એન્ડ ઇન્ક્રીઝડ ડિરેક્શનલ સ્ટેબિલિટી એટ હાયર સ્પીડ। હવે તમને અહીંયા વાત કરવામાં આવી છે કે જ્યારે ટો ઇનની વેલ્યુ હાયર હોય ત્યારે શું તમને ઇફેક્ટ જોવા મળે છે તેની સ્ટીયરિંગ સિસ્ટમમાં।
તો તમે જોઈ શકો છો કે જે ઓવર સ્ટીયરિંગનો ફિનોમિના છે જે આપણે પાર્ટ 2માં ડિસ્કસ કરશું તેમાં ઘટાડો થાય અને જે ડિરેક્શનલ સ્ટેબિલિટી છે વેહિકલની હાઈ સ્પીડ ઉપર તેમાં વધારો તમને જોવા મળે છે જ્યારે તમારે હાયર ટો ઇનની કન્ડિશન તમે લ્યો છો ત્યારે. અને તેવી જ રીતે હવે જ્યારે હાયર ટો આઉટની કન્ડિશન છે તો તેની ઇફેક્ટ તમને શું જોવા મળે છે? રિડ્યુસ્ડ અંડરસ્ટીયર, જે અંડરસ્ટીયરિંગની જે ઇફેક્ટ છે તેમાં ઘટાડો જોવા મળે છે. અને ઇઝી ઓફ સ્ટીયરિંગ ડ્યુરિંગ કોર્નરિંગ, એટલે કે કોર્નરિંગ વખતે જે સ્ટીયરિંગમાં તમારે એફર્ટ લગાડવો પડે છે તે કેવો હોય છે? મિનિમલ થઈ જાય છે. તો આ વાત થઈ જ્યારે હાયર ટો ઇન હોય ત્યારે શું ઇફેક્ટ મળે અને હાયર ટો આઉટ હોય ત્યારે શું તમને ઇફેક્ટ મળે છે. અને ત્યારબાદ હવે અત્યારની વાત કરીએ, જે મોડર્ન મેન્યુફેક્ચરિંગ જે છે તે મોડર્ન ABS કારમાં જનરલી ટો ઇન પ્રોવાઈડ કરવામાં આવે છે. 3 mm જેટલે કે 3 mm જેટલું ટો ઇન જનરલી કારમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી જે છે તેની હાયર ડિરેક્શનલ સ્ટેબિલિટી, એટલે કે જે હાયર સ્પીડ ઉપર જે ડિરેક્શનલ સ્ટેબિલિટી છે તેમાં પણ વધારો થાય અને જે ઓવર સ્ટીયરિંગના જે પ્રોબ્લેમ્સ છે તેમાં ઘટાડો થતો તમને જોવા મળે છે. તો મિત્રો આ જે છે ટો ઇન અને ટો આઉટ તેમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ, IMP ક્વેશ્ચન્સ એક્ઝામ રિલેટેડ પૂછાઈ શકે છે. તો મિત્રો હવે મારી એવી સલાહ છે કે આ જો વિડીયો લેક્ચર તમે જોઈ રહ્યા હોય તો તમારી સાથે પેન અને પેપર રાખો, કારણ કે હવે જે આગળ આપણે વાત કરવાના છીએ, જે કેમ્બર છે, કેસ્ટર છે, આને રિલેટેડ કેટલીક ટર્મિનોલોજી છે તેમાંથી ઘણા બધા ઝીણા ક્વેશ્ચન્સ છે તે પણ આવી શકતા હોય છે. તો મિત્રો હવે આપણે વાત કરીશું કેમ્બર વિશે, જેને વ્હીલ રેક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઘણી જગ્યાએ એક્ઝામમાં તમને વ્હીલ રેક આપેલું હોય તો તેનો અર્થ જે છે તમને કેમ્બર વિશે ડિસ્કસ કરવાનું કે છે તેવો રહેલો છે. હવે મિત્રો આપણે કેમ્બર ફર્સ્ટ ઓફ ઓલ સમજી લઈએ. તેમાં બે પ્રકાર છે, પોઝિટિવ કેમ્બર અને નેગેટિવ કેમ્બર. તો કેમ્બરની ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન રીડ કરીએ તો તેના ઉપરથી તમને થોડો ઘણો આઈડિયા આવશે. કેમ્બર કેન બી ડિફાઇન્ડ એઝ ધ ટિલ્ટ ઓફ કાર વ્હીલ from the vertical axis when viewed from the front side of the car. એટલે કે જ્યારે આપણે ટો ઇન અને ટો આઉટની ચર્ચા કરતા હતા ત્યારે આપણે ટોપ વ્યૂ જે છે તે કારનો લીધો હતો. હવે જ્યારે કેમ્બરની વિશે ડિસ્કસ કરશું ત્યારે જે છે તે અહીંયા આપણે ફ્રન્ટ પોર્શન, એટલે કે ફ્રન્ટ વ્યૂ તમારે લેવાનો આવશે કોઈ પણ કાર જે છે તેનો. તો અહીંયા આપણે જ્યારે કોઈ પણ કારને ફ્રન્ટમાંથી જોશું, એટલે કે ફ્રન્ટ વ્હીલને જ્યારે ફ્રન્ટ સાઈડથી જોવામાં આવે ત્યારે તે વર્ટિકલ એક્સિસની સાપેક્ષે કેટલું ટિલ્ટ થયેલું છે પોતાની વર્ટિકલ એક્સિસની સાપેક્ષે તેને જે છે તે એંગલ ક્રિએટ થાય તેને કેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો તે ફિગર દ્વારા સમજી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એક રોડની સપાટી ઉપર જે ફ્રન્ટ વ્હીલ, એટલે કે લેફ્ટ ફ્રન્ટ વ્હીલ જે છે તે મેં દર્શાવેલું છે અને તે થોડુંક ટિલ્ટ થયેલું છે લેફ્ટ હેન્ડ સાઈડની ઓર. હવે તેમાંથી પાસ થતી જે, એટલે કે ટાયરના જે સેન્ટર છે તેમાંથી પાસ થતી એક વર્ટિકલ લાઇન જો અહીંયા ડ્રો કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો આ જે છે તે વર્ટિકલ લાઇન છે. હવે અહીંયા જ્યારે ટાયરના સેન્ટરમાંથી પસાર થતી ટાયર સેન્ટર લાઇન ડ્રો કરવામાં આવે તો જે એંગલ બનશે કોની વચ્ચે? વર્ટિકલ એક્સિસની વચ્ચે અને ટાયર સેન્ટર લાઇનની વચ્ચે જે એંગલ ક્રિએટ થાય છે તેને અહીંયા પોઝિટિવ કેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે જે પોઝિટિવ કેમ્બર છે કે નેગેટિવ કેમ્બર તે કઈ રીતે ડિસ્કસ કરીશું. જ્યારે તમે ફ્રન્ટ વ્યૂમાંથી કોઈ પણ ફ્રન્ટ વ્હીલને જોશો અને જો તે તમને બહારની સાઈડ, એટલે કે બોડીની બહારની સાઈડ ટિલ્ટ થયેલું દેખાય તો તેને પોઝિટિવ કેમ્બર તરીકે લેવામાં આવે છે. અને જો તમે ફ્રન્ટ વ્યૂમાં ફ્રન્ટ વ્હીલને જ્યારે જોશો અને જો તે બોડીની અંદરની સાઈડ ટિલ્ટ થયેલું તમને દેખાય તો તે તમને નેગેટિવ કેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. હવે નેગેટિવ કેમ્બર તમે રાઈટ હેન્ડ સાઈડની તરફ જોઈ શકો છો કે નેગેટિવ કેમ્બર જે છે તે આપણે લેફ્ટ ફ્રન્ટ વ્હીલની જ વાત કરીએ છીએ. અહીંયા એવું નથી કે આ લેફ્ટ વ્હીલ છે આ રાઈટ વ્હીલ છે, બંને જે છે તે લેફ્ટ ફ્રન્ટ વ્હીલ છે, પરંતુ એકમાં પોઝિટિવ કેમ્બર દર્શાવેલ છે અને બીજામાં નેગેટિવ કેમ્બર દર્શાવેલ છે. તો જે લેફ્ટ ફ્રન્ટ વ્હીલની આપણે વાત કરીશું તેમાં ફરીથી આપણે એક વર્ટિકલ એક્સિસ પાસ કરીશું તેના સેન્ટરમાંથી અને ટાયર સેન્ટર લાઇન વચ્ચે જ્યારે આપણે એંગલ ક્રિએટ કરશું ત્યારે જે એંગલ મળે છે તેને કેમ્બર, એટલે કે નેગેટિવ કેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે જે કારની બોડીને જો આ રીતે દર્શાવવામાં આવે તો કારની બોડીની અંદરની સાઈડ વ્હીલ આવતું તમને જણાય છે તો તેને નેગેટિવ કેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કારની બોડીની તરફ ટિલ્ટ થયેલું છે અને કારની બોડીથી જો દૂર ટિલ્ટ થયેલું હોય તો તેને પોઝિટિવ કેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ પોઝિટિવ કેમ્બરની અને નેગેટિવ કેમ્બરની. હવે તેને રિલેટેડ કેટલાક ટર્મિનોલોજી છે અને કેટલાક પોઈન્ટ્સ છે તો તે પણ વાંચી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો પોઝિટિવ કેમ્બર અને નેગેટિવ કેમ્બર બંનેની વેલ્યુ જે છે તે 2 ડિગ્રીથી લઈને 3 ડિગ્રી સુધી રાખવામાં આવતી હોય છે. હવે આપણે એક પછી એક પોઈન્ટ રીડ કરીએ. ઇફ કાર વ્હીલ ઇઝ ટિલ્ટેડ આઉટસાઇડ ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી પોઝિટિવ કેમ્બર. એટલે કે બોડીથી દૂરની સાઈડ જ્યારે ટિલ્ટેડ થયેલું હોય ત્યારે તેને પોઝિટિવ કેમ્બર તરીકે ઓળખવામાં આવે છે અને કાર વ્હીલ જે છે તે ટિલ્ટેડ ઇનવર્ડ ત્યારે તેને નેગેટિવ કેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. હવે પોઈન્ટ નંબર 3 રીડ કરીએ. પ્રોપરલી એડજસ્ટેડ વ્હીલ હેવ પોઝિટિવ કેમ્બર because when vehicle is loaded and wheels rolling along the ground
will tend to bring the wheels to near about vertical position. એટલે આ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે જ્યારે પ્રોપરલી એડજસ્ટેડ પોઝિટિવ કેમ્બર હોય છે કોઈ પણ કાર માટે ત્યારે તેનો જે રોલિંગ રેઝિસ્ટન્સ હોય છે અને તેના ઉપર જ્યારે લોડ લાગતો હોય છે વ્હીલમાં ત્યારે જ્યારે વેહિકલ લોડેડ કન્ડિશનમાં હશે ત્યારે જો પોઝિટિવ કેમ્બર રાખવામાં આવે તો જે વ્હીલ જે છે તે નિયર અબાઉટ વર્ટિકલ પોઝિશનમાં તમને જોવા મળે છે. જે મિત્રો આપણે આગળનું જે પિક્ચર છે રિયલ લાઈફ ફિગર મૂકેલી છે તેમાં આપણે નેક્સ્ટ સ્લાઇડમાં ડિસ્કસ કરીશું. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો છો આપણે પોઈન્ટ નંબર 3 ની જે વાત કરી હતી હવે તમે જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડમાં પોઝિટિવ કેમ્બર આપેલું એક મિલિટરી વેહિકલ દર્શાવેલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વ્હીલ્સ જે છે તે આઉટવર્ડ ડિરેક્શનમાં થોડાક એવા ટિલ્ટ થયેલા તમને જોવા મળે છે. તો હવે તમે શું થશે કે જ્યારે આ વેહિકલ જે છે તે લોડેડ કન્ડિશનમાં હશે ત્યારે અહીંયા જે છે તે લોડ W એપ્લાય થવાના કારણે અહીંયા જે એક્સલ જે છે તેના ઉપર પણ લોડ W નીચેની તરફ લાગશે અને અહીંયા લોડ W લાગવાના કારણે અહીંયાથી જે છે તે રિએક્શન ફોર્સ આવશે, રિએક્શન ફોર્સ R તરીકે ઓળખીએ. તો અહીંયા એક પ્રકારની ફોર્સ કપલ જનરેટ થશે જેના લીધે અહીંયા જે એક્સલ તમે જોઈ શકો છો તે થોડુંક ત્રાંસુ એક્સલ છે એટલે કે ઇન્ક્લાઇન એક્સલ છે. તો આ જે ઇન્ક્લાઇન એક્સલ છે તે ઇન્ક્લિનેશન જે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ફોર્સ કપલ છે તેના કારણે આપણું વ્હીલ જે છે તે નિયર અબાઉટ વર્ટિકલ પોઝિશનમાં તમને જોવા મળશે. તો જનરલી અત્યારે જે મોડર્ન કાર્સ આવે છે તેમાં પોઝિટિવ કેમ્બર આપવામાં આવે છે અને પોઝિટિવ કેમ્બરની વેલ્યુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ તે 2 ડિગ્રી ટુ 3 ડિગ્રી જેટલી રાખવામાં આવે છે. અને રાઇટ હેન્ડ સાઈડની ફિગરમાં તમને દર્શાવવામાં આવેલ છે કે કાર જે છે તેમાં નેગેટિવ કેમ્બર તમે જોઈ શકો છો કે વ્હીલ જે છે તે બોડીની અંદરની સાઈડ એટલે કે ઇનવર્ડ સાઈડ જે છે તે ટિલ્ટ થયેલા તમને જોવા મળે છે એટલે કે જે છે તે નેગેટિવ કેમ્બર દર્શાવે છે. તો મિત્રો હવે પોઝિટિવ કેમ્બરની શું ઇફેક્ટ પડે છે વેહિકલ ઉપર અને નેગેટિવ કેમ્બરની શું ઇફેક્ટ પડે છે વેહિકલના સ્ટીયરિંગ સિસ્ટમ ઉપર તે પણ સમજી લઈએ. તો ફર્સ્ટ જે પોઈન્ટ પોઝિટિવ કેમ્બરમાં છે તે છે ધ પોઝિટિવ કેમ્બર is the steering wheel returns after the completing turn and also increases the straight ahead stability. એટલે કે જ્યારે કોઈ પણ વેહિકલમાં તમે પોઝિટિવ કેમ્બર પ્રોવાઈડ કરો છો ત્યારે ધ સ્ટીયરિંગ વ્હીલ જે છે તમે ટર્ન લીધા બાદ તે પોતાની મૂળ સ્થિતિ એટલે કે સ્ટ્રેટ અહેડ કન્ડિશનમાં ઝડપથી અને ઇઝીલી આવી જાય છે અને જે રોડ ઉપર સ્ટ્રેટ ડિરેક્શનલ સ્ટેબિલિટી છે તેમાં પણ તમને વધારો થતો જોવા મળે છે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ પોઝિટિવ કેમ્બરના સેકન્ડ પોઈન્ટની. તો પોઝિટિવ કેમ્બર વિલ ટેન્ડ ટુ વ્હીલ બી ટો આઉટ કન્ડિશન એટલે કે જ્યારે તમે પોઝિટિવ કેમ્બર રાખશો કોઈ પણ વેહિકલ માટે તો વ્હીલ જે છે તે ટો આઉટ કન્ડિશનમાં આવવાની કોશિશ કરે છે અને આના કારણે શું થશે કે જે વ્હીલ ફ્રન્ટ વ્હીલ અથવા તો રિયર વ્હીલ જે છે તે તમારા બહારની સાઈડ વધારે ઘસારો તમને જોવા મળે છે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે આ પાર્ટ છે આઉટર પોર્શન છે પોઝિટિવ કેમ્બરમાં તેના ઉપર વધારે લોડ એકચ્યુઅલમાં લાગતો હોય છે જેના કારણે શું થાય છે કે જે બહારનો પોર્શન છે કોઈ પણ વ્હીલનો તે વધારે ઘસારો તમને થતો જોવા મળે છે પોઝિટિવ કેમ્બરમાં. હવે તેવી જ રીતે નેગેટિવ કેમ્બરમાં વાત કરીએ તો તેના જે છે તે થોડાક સિમિલર પોઈન્ટ્સ છે. The negative camber restricts the tendency of wheel to slip sideways during the cornering of the vehicle. However, also increases the steering effort. એટલે કે સ્ટીયરિંગ એફર્ટમાં એક તો વધારો થાય છે અને બીજો તમને ફાયદો શું મળે છે સ્ટીયરિંગ એફર્ટમાં વધારો થાય છે પણ તેની સામે જે સાઇડવેઝ એટલે કે કોર્નરિંગ કરતી વખતે જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગતો હોય છે તેના કારણે જે સ્લીપેજ પ્રોબ્લેમ થાય છે સાઈડમાં જે સ્લીપેજ થશે તમારા ટાયરનું તેમાં તમને ઘટાડો થતો તમને જોવા મળે છે. અને નેગેટિવ કેમ્બરના કારણે તમે જોઈ શકો છો કે જે અંદરનો પોર્શન હોય છે ટાયરનો તેનામાં વધારે લોડ લાગતો હોવાના કારણે સ્ટેશનરી લોડ એટલે કે જ્યારે વેહિકલ તમારું સ્ટેશનરી કન્ડિશનમાં હોય અને મૂવિંગ કન્ડિશનમાં પણ હોય ત્યારે જે છે તે અંદરની સાઈડ જે છે તે વધારે ઘસારો તમને જોવા મળે છે કોઈ પણ ટાયરમાં જ્યારે તમે નેગેટિવ કેમ્બરનો યુઝ કરો છો ત્યારે. તો સેકન્ડ પોઈન્ટ જે છે તે ઓલરેડી કહે જ છે નેગેટિવ કેમ્બર વિલ ટેન્ડ ટુ વ્હીલ ઇન ટો ઇન કન્ડિશન એટલે કે જે વ્હીલ છે તે ટો ઇન કન્ડિશનમાં હશે અને જે ઇનર સાઈડ જે હશે તે શું થશે વધારે તમારી વિયર થવાની એટલે કે ઘસાઈ જવાની શક્યતા રહે છે જ્યારે તમારું નેગેટિવ કેમ્બર તમે કોઈ પણ વેહિકલમાં રાખો છો ત્યારે. તો મિત્રો આ વાત થઈ કેમ્બરની કે પોઝિટિવ કેમ્બરની શું ઇફેક્ટ છે વેહિકલ ઉપર, નેગેટિવ કેમ્બરની શું ઇફેક્ટ છે વેહિકલ. તો આને રિલેટેડ ઘણા બધા MCQ જે છે તે તમારી એક્ઝામમાં પૂછાઈ શકતા હોય છે. તો આ મિત્રો ખાસ યાદ રાખી લેવું કે પોઝિટિવ કેમ્બરની શું ઇફેક્ટ છે, નેગેટિવ કેમ્બરની શું ઇફેક્ટ છે. તો મિત્રો હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ તે છે કિંગ પિન ઇન્ક્લિનેશન ઓર સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન વિશે. તો મિત્રો કિંગ પિન ઇન્ક્લિનેશન અને સ્ટીયરિંગ પિન ઇન્ક્લિનેશન જે છે તે ઓલમોસ્ટ સિમિલર છે પરંતુ થોડો ઘણો જે છે તે ફેરફાર તમને જોવા મળે છે. તો આવો તો એક પછી એક સમજી લે. તો ફર્સ્ટ ઓફ ઓલ લેફ્ટ હેન્ડ સાઈડની ફિગરમાં તમને કિંગ પિન ઇન્ક્લિનેશન વિશે માહિતી આપેલી છે. તો તે ફિગર સમજી લે તો અહીંયા તમને એઝ ઓલવેઝ જે પ્રમાણે આપણે ડિસ્કસ કરેલું કેમ્બરમાં કે જે રોડની જે સરફેસ છે તેની ઉપર લેફ્ટ ફ્રન્ટ વ્હીલ છે
અહીંયા આપણે આખી જે થિયરી છે તેમાં લેફ્ટ ફ્રન્ટ વ્હીલનું જ એક્ઝામ્પલ લેશું. તો જે લેફ્ટ ફ્રન્ટ વ્હીલનું એક્ઝામ્પલ લીધેલું છે તેમાંથી આપણે વર્ટિકલ એક્સિસ પાસ કરાવી છે અને ટાયરની જે સેન્ટર લાઇન છે તે પણ અહીંયા દર્શાવેલી છે. હવે અહીંયા એક નવી એક્સિસ એડ થશે કે તમે જોઈ શકો છો કે જે ટ્રેક રોડ આર્મમાંથી જે એન્ગ્યુલર મોશન છે તે આગળ કોણ ટ્રાન્સફર કરશે એક્સલમાં, તો કે કિંગ પિન. તો અહીંયા જે કિંગ પિનમાંથી પસાર થતી એક્સિસ છે તેને કિંગ પિન એક્સિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે આ એક્સિસ કિંગ પિન એક્સિસ જે છે તે ટાયરના જે વર્ટિકલ એક્સિસ છે, ટાયરની જે વર્ટિકલ એક્સિસ છે તેની સાથે જે એંગલ બનાવે છે તેને કિંગ પિન ઇન્ક્લિનેશન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર રિપીટ કરું છું. કિંગ પિનમાંથી પસાર થતી એક્સિસ અને ટાયરના સેન્ટરમાંથી પસાર થતી વર્ટિકલ એક્સિસ વચ્ચે જે એંગલ ક્રિએટ થાય છે તેને કિંગ પિન ઇન્ક્લિનેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ કિંગ પિન ઇન્ક્લિનેશનની અને તેની જનરલી વેલ્યુ 6 ડિગ્રી ટુ 8 ડિગ્રી જેટલી રાખવામાં આવે છે. હવે મિત્રો આપણે વાત કરતા હતા કે જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સ્ટીયરિંગ સિસ્ટમની વાત કરીએ છીએ ત્યારે અહીંયા આપણે જોઈ શકો છો કે કિંગ પિન જે છે તે રિપ્લેસ થાય છે બોલ અને સોકેટ જોઈન્ટ દ્વારા. તો હવે જ્યારે બોલ અને સોકેટ જોઈન્ટમાંથી પસાર થતી એક્સિસ જેને સ્ટીયરિંગ એક્સિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આ જે સ્ટીયરિંગ એક્સિસ અને વર્ટિકલ એક્સિસ વચ્ચે જે એંગલ બને છે તેને સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન તરીકે ઓળખવામાં આવે છે. તો જે સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન રાઇટ હેન્ડ સાઈડમાં તમને ફિગર ફરીથી સમજાવી દો. તો જે લેફ્ટ ફ્રન્ટ વ્હીલ છે ઓલરેડી તેની જ વાત થઈ રહી છે. વર્ટિકલ એક્સિસ ટાયરની જે સેન્ટર લાઇન છે તે અહીંયા તમને દર્શાવેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બોલ અને સોકેટ જોઈન્ટમાંથી જે પસાર થતી એક્સિસ છે તેને કઈ એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે? સ્ટીયરિંગ એક્સિસ તરીકે. સ્ટીયરિંગ એક્સિસ જે છે તે બોલ અને સોકેટ જોઈન્ટમાંથી પસાર થતી એક્સિસ છે. તો સ્ટીયરિંગ એક્સિસ અને વર્ટિકલ એક્સિસ વચ્ચે જે એંગલ બને છે તેને સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન કહેવામાં આવે છે. તેનું શોર્ટ ફોર્મ SAI જે છે, સાઈ જે છે તે તેનું શોર્ટ ફોર્મ તમને જોવામાં આવે છે. અને સ્ટીયરિંગ એક્સિસનું ઇન્ક્લિનેશન પણ જનરલી 6 ડિગ્રી ટુ 8 ડિગ્રી જેટલું જ જોવા મળે છે. તો હવે જ્યારે કિંગ પિનમાંથી એક્સિસ પસાર થાય છે તે વર્ટિકલ એક્સિસ સાથે એંગલ બનાવે તો તેને કિંગ પિન ઇન્ક્લિનેશન કહેવામાં આવે છે. અને સ્ટીયરિંગ એક્સિસ જ્યારે એંગલ બનાવે છે વર્ટિકલ એક્સિસ સાથે તો તેને સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન કહેવામાં આવે છે. અને તેની વેલ્યુ કેટલી હોય છે? જનરલી 6 ડિગ્રી ટુ 8 ડિગ્રી. તો હવે મિત્રો આને રિલેટેડ થોડીક થિયરી છે તે પણ સમજી લઈએ. તો થિયરીમાં ફર્સ્ટ પોઈન્ટ શું કહે છે? કિંગ પિન ઇન્ક્લિનેશન ઇઝ ધી એંગલ બિટવીન વર્ટિકલ લાઇન પાસિંગ થ્રુ ધી વ્હીલ, એટલે કે વર્ટિકલ લાઇન કે જે વ્હીલના સેન્ટરમાંથી પસાર થાય છે, એન્ડ ધી સેન્ટર ઓફ કિંગ પિન ઓર ધી સ્ટીયરિંગ એક્સલ ફ્રોમ ધી ફ્રન્ટ વ્યૂ ઓફ ધી વેહિકલ. એટલે વ્હીલને જે છે તે તમારા ફ્રન્ટ વ્યૂમાંથી જ જોવાનું રહેશે. એટલે કે કિંગ પિનમાંથી જે પસાર થતી એક્સિસ છે અને વર્ટિકલ એક્સિસ છે તે બંનેના એંગલને કિંગ પિન ઇન્ક્લિનેશન ઓળખવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો કે જ્યારે મોડર્ન મેન્યુફેક્ચર્સ હોય છે ત્યારે કિંગ પિન જે છે તે બોલ અને સોકેટ જોઈન્ટ દ્વારા પણ રિપ્લેસ થતા હોય છે. તો જ્યારે બોલ અને સોકેટ જોઈન્ટમાંથી પસાર થતી જે એક્સિસ ને સ્ટીયરિંગ એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે સ્ટીયરિંગ એક્સિસ છે તે વર્ટિકલ એક્સિસ સાથે જ્યારે એંગલ બનાવે છે તેને સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન તરીકે ઓળખવામાં આવે છે. એંગલ બિટવીન એક્સિસ પાસિંગ ફ્રોમ ધી બોલ સોકેટ જોઈન્ટ એન્ડ ધી વર્ટિકલ એક્સિસ પાસિંગ થ્રુ ધી વ્હીલ. ત્યારબાદ આપણે નેક્સ્ટ થર્ડ પોઈન્ટની વાત કરીએ, પ્રોવાઇડ્સ ગ્રેટર ડિરેક્શનલ સ્ટેબિલિટી. હવે કોઈ પણ વેહિકલમાં સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન અથવા તો જે કિંગ પિન ઇન્ક્લિનેશન છે તેની ઇફેક્ટ શું આવે છે? જો તે કોઈ પણ વેહિકલમાં કિંગ પિન ઇન્ક્લિનેશન અથવા તો SAI પ્રોવાઈડ કરવામાં આવે તો તે ગ્રેટર ડિરેક્શનલ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે. ત્યારબાદ તેની ઇફેક્ટ જોઈ લઈએ. જે સેકન્ડ ઇફેક્ટ આવે છે, ટેન્ડિંગ ટુ રિટર્ન ધી વ્હીલ ઇન ધી સ્ટ્રેટ અહેડ પોઝિશન આફ્ટર સ્ટીયરિંગ ઇઝ ડન. એટલે કે જ્યારે તમે કોઈ પણ વેહિકલનો ટર્ન કમ્પ્લીટ કરી લ્યો છો ત્યારે સ્ટીયરિંગ વ્હીલને પોતાની મૂળ સ્થિતિ એટલે કે જે સ્ટ્રેઇટ અહેડ કન્ડિશન છે તેમાં લઈ આવવાનું કામ પણ જે છે તે કિંગ પિન ઇન્ક્લિનેશન કરે છે. ત્યારબાદ થર્ડ જે છે, રિડ્યુસીસ ધી સ્ટીયરિંગ એફર્ટ ઇન સ્ટેશનરી પોઝિશન ઓફ વેહિકલ. એટલે કે વેહિકલ જ્યારે તમારું સ્ટેશનરી પોઝિશનમાં હોય છે ત્યારે પણ સ્ટીયરિંગ એફર્ટ તમે જે લગાડો છો તેના ઉપર તેમાં ઘટાડો કરવાનું કામ પણ SAI અથવા તો KPI કરે છે. ત્યારબાદ જે ફોર્થ પોઈન્ટ છે તે છે રિડ્યુસ ધી ટાયર વિયર, એટલે કે ટાયરનો ઘસારો છે તે પણ તમને ઓછો થતો જોવા મળે છે. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ છે તે છે સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન, એટલે કે SAI મસ્ટ બી ઇક્વલ ઓન બોથ સાઇડ. એટલે કે સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન છે તે બંને વ્હીલ માટે, એટલે કે ફ્રન્ટ વ્હીલ જે હોય છે તેમાં લેફ્ટ વ્હીલ અને રાઇટ વ્હીલ બંને માટે સરખું હોવું જોઈએ. અધરવાઇઝ વેહિકલ વિલ ટેન્ડ ટુ પુલ ટુ ધી સાઇડ હેવિંગ ગ્રેટર એંગલ. એટલે કે જે વ્હીલ પાસે
એટલે કે જો રાઇટ હેન્ડ સાઈડના વ્હીલ પાસે વધારે સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન હશે તો તમારું વ્હીલ જે છે તે આપોઆપ રાઇટ હેન્ડ સાઈડ ટર્ન લેવા તરફ જશે, એટલે કે તમારું જે વ્હીલ છે તે રાઇટ હેન્ડ સાઈડની તરફ તમને ખેંચાતું જણાશે. એટલે કે બંને વ્હીલમાં સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન સમાન હોવું જોઈએ. જો સમાન નહીં હોય તો જે બાજુ ઇન્ક્લિનેશન એંગલ વધારે હશે તે બાજુ તમારું વ્હીલ જતું તમને જણાશે. તો મિત્રો આ વાત થઈ કિંગ પિન ઇન્ક્લિનેશન અને સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન. ત્યારબાદ આપણે હવે નેક્સ્ટ વાત કરવાના છીએ કમ્બાઇન્ડ એંગલ એન્ડ સ્ક્રબ રેડિયસ વિશે. હવે મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડમાં જે ફિગર દર્શાવેલી છે તે કમ્બાઇન્ડ એંગલ માટે અહીંયા તમને દર્શાવેલ છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે જે ફિગર જોઈ રહ્યા છો તે કમ્બાઇન્ડ એંગલ માટે છે. તો તે પણ સમજી લઈએ. અહીંયા ફરીથી જે આપણે લેફ્ટ ફ્રન્ટ વ્હીલનું એક્ઝામ્પલ લીધેલ છે તેમાં અહીંયા આપણે વર્ટિકલ એક્સિસને હવે રિમૂવ કરી દઈએ છીએ. આપણે અહીંયા માત્ર ને માત્ર ટાયર સેન્ટર લાઇન જે છે અને રાઇટ હેન્ડ સાઈડમાં જે સ્ટીયરિંગ એક્સિસ છે. હવે મિત્રો વાત કરીએ, જો ટાયર સેન્ટર લાઇન અને સ્ટીયરિંગ એક્સિસ વચ્ચે એંગલ ક્રિએટ થાય તો આ જે એંગલ બને છે તેને કમ્બાઇન્ડ એંગલ કહેવામાં આવે છે. કમ્બાઇન્ડ એંગલ જે છે તે કેમ્બર અને સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશનનો સરવાળો તમને એક પ્રકારનો જોવા મળે છે, કારણ કે અહીંયા આપણે વર્ટિકલ એક્સિસને રિમૂવ કરી દીધી છે. તો હવે કમ્બાઇન્ડ એંગલ કોને કહેવામાં આવે? સ્ટીયરિંગ એક્સિસ કે જે બોલ સોકેટ જોઈન્ટમાંથી પસાર થતી એક્સિસ છે અને ટાયર સેન્ટર લાઇન વચ્ચે જો એંગલ ક્રિએટ થાય તો તેને કમ્બાઇન્ડ એંગલ તરીકે ઓળખવામાં આવે છે. અને કમ્બાઇન્ડ એંગલની જે જનરલી વેલ્યુ રાખવામાં આવે છે તે છે 9 ડિગ્રી ટુ 10 ડિગ્રી જેટલી કમ્બાઇન્ડ એંગલ તમને જોવા મળે છે કોઈ પણ વેહિકલ માટે. ત્યારબાદ આ વાત થઈ કમ્બાઇન્ડ એંગલની. હવે ત્યારબાદ વાત કરીએ સ્ક્રબ રેડિયસની. તો સ્ક્રબ રેડિયસ કોને કહેવામાં આવે છે? સ્ક્રબ રેડિયસ સ્ટીયરિંગ એક્સિસ અને ટાયર સેન્ટર લાઇન વચ્ચે ડિસ્ટન્સ બતાવે છે કે જ્યારે તમારી સ્ટીયરિંગ એક્સિસ અને ટાયર સેન્ટર લાઇન રોડ સાથેની જે સરફેસ છે તેની સાથે ઇન્ટરસેક્શન કન્ડિશનમાં હશે ત્યારે. તમે અહીંયા જોઈ શકો છો કે જે ટાયરની સેન્ટર લાઇન છે અને સ્ટીયરિંગ એક્સિસ છે તેનું બંનેનું ઇન્ટરસેક્શન જ્યારે રોડ સરફેસ એટલે કે આ પોઈન્ટ પાસે થશે ત્યારે તે બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને સ્ક્રબ રેડિયસ તરીકે જનરલી ઓળખવામાં આવે છે. તો હવે મિત્રો સ્ક્રબ રેડિયસમાં પણ 3 ટાઈપ છે: પોઝિટિવ સ્ક્રબ રેડિયસ, ઝીરો સ્ક્રબ રેડિયસ અને નેગેટિવ સ્ક્રબ રેડિયસ. તો પોઝિટિવ સ્ક્રબ રેડિયસ કોને કહેવાય? હવે તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે ટાયર સેન્ટર લાઇન અને સ્ટીયરિંગ એક્સિસની જે સેન્ટર લાઇન છે તે બંને એક પોઈન્ટ પાસે ઇન્ટરસેક્ટ થતા તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો કે જે ટાયરની સેન્ટર લાઇન છે અને સ્ટીયરિંગ એક્સિસ જે છે તે બંને અહીંયા જોઈ શકો છો કે આ પોઈન્ટ પાસે નીચેની સાઈડ જો તમે આ બંને લાઇનને લંબાવો તો અહીંયા આ પોઈન્ટ પાસે તમને ઇન્ટરસેક્ટ થતા જોવા મળે છે. તો હવે મિત્રો યાદ રાખો કે જો આ ઇન્ટરસેક્શન પોઈન્ટ રોડ સરફેસની નીચે તમને જોવા મળે તો તેને પોઝિટિવ સ્ક્રબ રેડિયસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે રોડ સરફેસ છે તેની નીચે બંનેનો ઇન્ટરસેક્શન કોનો સ્ટીયરિંગ એક્સિસનો અને ટાયર સેન્ટર લાઇનનો જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે તે તમને રોડ સરફેસની નીચે એટલે કે અંડર જોવા મળે છે. તો તેને પોઝિટિવ સ્ક્રબ રેડિયસ કહેવામાં આવે છે. એટલે કે હવે જ્યારે તમે આ ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરશો બંને વચ્ચેનું તો તેને પોઝિટિવ સ્ક્રબ રેડિયસ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે વાત કરીશું નેગેટિવ સ્ક્રબ રેડિયસની. તો નેગેટિવ સ્ક્રબ રેડિયસ કોને કહેવામાં આવે? જ્યારે આ ઇન્ટરસેક્શન પોઈન્ટ કોની વચ્ચે ફરીથી એકવાર રિકોલ કરાવી દઉં, ટાયર સેન્ટર લાઇન અને સ્ટીયરિંગ એક્સિસ. અહીંયા તમે જોઈ શકો છો ટાયર સેન્ટર લાઇન અને સ્ટીયરિંગ એક્સિસ વચ્ચેનો જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે તે તમે જોઈ શકો છો રોડની અપરની સરફેસ એટલે કે ઉપરની સાઈડ તમને જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે તે રોડની અપર સાઈડ તમને જોવા મળે છે. તો જે ડિસ્ટન્સ તમને મળશે તો જે સ્ક્રબ રેડિયસ તમને મળશે તેને નેગેટિવ સ્ક્રબ રેડિયસ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો હવે વાત કરીએ કે ઝીરો સ્ક્રબ રેડિયસની. એટલે તો ઝીરો સ્ક્રબ રેડિયસમાં જે સ્ટીયરિંગ એક્સિસ છે અને ટાયર સેન્ટર લાઇન છે તે બે વચ્ચેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ તમને રોડની સરફેસ ઉપર જ જોવા મળતો હોય તો તેને ઝીરો સ્ક્રબ રેડિયસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો જે સ્ટીયરિંગ એક્સિસ છે અને ટાયરની જે સેન્ટર લાઇન છે તે બંને વચ્ચેનો જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે તે રોડની સરફેસ ઉપર જ તમને જોવા મળે છે. તો અહીંયા આ પ્રકારની જે સ્ક્રબ રેડિયસ હોય છે તેને ઝીરો સ્ક્રબ રેડિયસ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર ફટાફટ રિકોલ કરાવી દઉં કમ્બાઇન્ડ એંગલ, પોઝિટિવ સ્ક્રબ રેડિયસ, નેગેટિવ સ્ક્રબ રેડિયસ અને ઝીરો સ્ક્રબ રેડિયસ વિશે. તો કમ્બાઇન્ડ એંગલ ઇઝ ધી એંગલ બિટવીન ટાયર સેન્ટર લાઇન એન્ડ સ્ટીયરિંગ એક્સિસ. Positive scrub radius when the intersection point of steering axis and tire center line meets under the road, and negative scrub radius when the intersection point between steering axis and tire center line will above the road surface, and zero scrub radius where
સ્ટીયરિંગ એક્સિસ એન્ડ ટાયર સેન્ટર લાઇન મીન્સ એટ ધી રોડ સરફેસ. તો હવે આ વાત થઈ કમ્બાઇન્ડ એંગલ અને સ્ક્રબ રેડિયસ. તો તેના રિલેટેડ કેટલીક થિયરી છે તે પણ સમજી લઈએ. તો થિયરીમાં જે ફર્સ્ટ પોઈન્ટ શું કહે છે, કમ્બાઇન્ડ એંગલ ઇઝ ધી એંગલ ફોર્મ્ડ બિટવીન વ્હીલ સેન્ટર લાઇન એન્ડ કિંગપિન સેન્ટર લાઇન ઇન ધી વર્ટિકલ પ્લેન. એટલે કે વર્ટિકલ પ્લેનમાં કિંગપિનની જે સેન્ટર લાઇન છે તેને સ્ટીયરિંગ એક્સિસ પણ ઓળખવામાં આવે છે, અને વ્હીલને જે સેન્ટર લાઇન છે તેની વચ્ચે જે એંગલ ક્રિએટ થાય છે તેને કમ્બાઇન્ડ એંગલ તરીકે ઓળખવામાં આવે છે. તે આપણે ઓલરેડી જોઈ લીધું. સ્ક્રબ રેડિયસ ઓર સ્ટીયરિંગ ઓફસેટ is the distance between steering axis and the tire road contact point intersection with the road surface. એટલે કે ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું કે જે રોડ સરફેસની સાથે જે ઇન્ટરસેક્શન પોઈન્ટ હોય છે, કોનો ટાયરનો જે સેન્ટર લાઇન અને સ્ટીયરિંગ એક્સિસ છે તે બંને વચ્ચેના ડિસ્ટન્સને જે છે તે સ્ક્રબ રેડિયસ અથવા તો સ્ટીયરિંગ ઓફસેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ક્રબ રેડિયસનું બીજું નામ સ્ટીયરિંગ ઓફસેટ પણ છે, તો તમને ઘણીવાર એક્ઝામમાં સ્ટીયરિંગ ઓફસેટ એવું પણ નામ આવી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ પોઝિટિવ સ્ક્રબ રેડિયસ ટેન્ડ્સ ટુ વ્હીલ ટો આઉટ કન્ડિશન. એટલે કે પોઝિટિવ સ્ક્રબ રેડિયસ જ્યારે કોઈ પણ વેહિકલમાં આપવામાં આવે છે તો વ્હીલ જે છે તે ટો આઉટ કન્ડિશનમાં જવાની કોશિશ કરે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, સેન્ટર પોઈન્ટ સ્ટીયરિંગ ઓર ઝીરો સ્ક્રબ રેડિયસ. એટલે કે જો ઝીરો સ્ક્રબ રેડિયસ છે તેને બીજી રીતે સેન્ટર પોઈન્ટ સ્ટીયરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને એક ક્વેશ્ચન એવો પણ આવી શકે કે સેન્ટર પોઈન્ટ સ્ટીયરિંગ છે તો તેમાં સ્ક્રબ રેડિયસ કેટલી હોઈ શકે, 0, પોઝિટિવ, નેગેટિવ. તો તેમાં તમારો આન્સર આવશે 0. સો ઝીરો સ્ક્રબ રેડિયસ કીપ્સ ધી ટાયર ઇન સ્ટ્રેટ પોઝિશન વિધાઉટ ગેટિંગ ટો ઇન અથવા તો ટો આઉટ. એટલે કે જ્યારે તમારા વ્હીલમાં ઝીરો સ્ક્રબ રેડિયસ હશે ત્યારે તે ટો ઇન કન્ડિશનમાં પણ નહીં હોય અને ટો આઉટ કન્ડિશનમાં પણ નહીં હોય, અને તેની પોઝિશન કેવી હશે, સ્ટ્રેટ પોઝિશન. જ્યારે તમે ટોપ વ્યૂમાંથી જુઓ છો ત્યારે જ, કારણ કે જ્યારે ટો ઇન અને ટો આઉટની વાત આવે ત્યારે હંમેશા તમારે ફ્રન્ટ વ્હીલ છે તે ટોપ વ્યૂમાંથી જોવા પડે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ, નેગેટિવ સ્ક્રબ રેડિયસ ટેન્ડ્સ ટુ વ્હીલ ઇન ટો ઇન કન્ડિશન. એટલે કે નેગેટિવ સ્ક્રબ રેડિયસ છે તે વ્હીલને જનરલી ટો ઇન કન્ડિશનમાં રાખે છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ જે છે તે છે અ સ્મોલ સ્ક્રબ રેડિયસ ઇઝ ઓલવેઝ રિક્વાયર્ડ ટુ સ્ટીયરિંગ વ્હીલ શોક ફ્રોમ ધી રોડ ઇરેગ્યુલારિટીઝ એન્ડ રિડ્યુસ ધી સ્ટીયરિંગ એફર્ટ. હવે જ્યારે વેહિકલમાં સ્મોલ સ્ક્રબ રેડિયસ આપવામાં આવે તો તેની ઇફેક્ટ શું થાય છે કે જે રોડની ઇરેગ્યુલારિટીઝને કારણે જે સ્ટીયરિંગ વ્હીલ્સ ઉપર આવતા જે શોક છે તે એબ્ઝોર્બ થઈ જાય છે, એટલે કે તેમાં ઘટાડો જોવા મળે છે, અને જે સ્ટીયરિંગ એફર્ટ છે તેના પણ એફર્ટમાં ઘટાડો તમને થતો જોવા મળે છે. જો કોઈ પણ વેહિકલમાં લાર્જ સ્ક્રબ રેડિયસ પ્રોવાઈડ કરવામાં આવે તો તેના બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશનમાં જે છે તે અનઇવનનેસ આવે છે, જેના કારણે જે બ્રેક એપ્લાઇડ કરવાના કારણે તમારું જે વ્હીલ જે છે તે સાઇડવેઝમાં એટલે કે સાઇડની તરફ સ્કીડ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. એટલે કે સ્ક્રબ રેડિયસ જે છે જો તેમાં તમે વધારો કરશો તો તમારું વ્હીલ જે છે તે સાઇડમાં એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ ઓર રાઇટ હેન્ડ સાઇડ જ્યારે તમે બ્રેક એપ્લાય કરો છો ત્યારે તે સ્કીડ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે કે સ્મોલ સ્ક્રબ રેડિયસ જે છે તે નેસેસરી છે, પરંતુ સ્ક્રબ રેડિયસમાં ખૂબ જ વધારો કરવાથી તેનો કોઈ પણ પ્રકારનો અહીંયા ફાયદો તમને જોવા મળતો નથી. અને સ્ક્રબ રેડિયસ જનરલી કેટલી રાખવામાં આવે છે, તે પોઝિટિવ અથવા તો નેગેટિવ કેટલી રાખવામાં આવે છે, તો કે જનરલી તે 12 mm જેટલી રાખવામાં આવે છે. અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ જે જનરલી વેહિકલ હોય છે તેને નેગેટિવ સ્ક્રબ રેડિયસ રાખવામાં આવે છે. જે અત્યારના જે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવના જે વેહિકલ્સ છે, ઓલમોસ્ટ બધી જે પેસેન્જર વેહિકલ્સ કાર આવે છે તે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય છે, તેમાં જનરલી જે સ્ક્રબ રેડિયસ છે તે નેગેટિવ રાખવામાં આવતી હોય છે. તો મિત્રો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ શીખી ગયા છીએ, જેમાં સ્ટીયરિંગ જીઓમેટ્રીમાં ફર્સ્ટ આપણે વાત કરી ટો ઇન અને ટો આઉટ, ત્યારબાદ આપણે કેમ્બર વિશે વાત કરી, ત્યારબાદ કિંગપિન ઇન્ક્લિનેશન એન્ડ સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન, અને લાસ્ટમાં અત્યારે આપણે જે ડિસ્કસ કર્યું તે કમ્બાઇન્ડ એંગલ એન્ડ સ્ક્રબ રેડિયસ વિશે વાત કરી લીધી. તો મિત્રો આવા કેટલાક વધારે ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અને તેની બાજુમાં રહેલ નોટિફિકેશન બેલ પર ક્લિક કરીને તમે અમારા વિડીયોઝની રેગ્યુલર અપડેટ પણ મેળવી શકો છો. અને ડિસ્ક્રિપ્શનમાં આપેલ ટેલિગ્રામ ચેનલની જે લિંક છે તેમાં પણ તમે જોડાઈ શકો છો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરવાનું ચૂકતા નહીં, તમારા મિત્રો સાથે વધારે ને વધારે શેર કરો, અને બી એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.